મારું નામ નિલેશભાઈ મહેતા છે। પરિશ્રમ સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી સેવા આપું। અમારી અત્યારે મુખ્ય રજૂઆત, જેમને ઘરની જરૂરિયાત છે એ ઘર વિહોણા રહી ગયા છે અને જેમને ઘરની જરૂર નથી એ લોકો રાજકોટની અંદર 4-5 આવાસમાં ફ્લેટ ધરાવે છે, છતાં પણ એમને ફ્લેટ મળી ગયા છે તો કઈ રીતે મળ્યા અને એ લોકો ખોટા અમારી પરિશ્રમ સોસાયટીમાં એસોસિએશન કઈ રીતે કડે સડે એ માટે 400 મહિને ખાલી પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી મેન બોડીને કોઈ પણ રીતે દાગ ધમકી આપી ખોટા લાઇટ બિલ મેન્ટેનન્સ આ બધી બાબતે દબાવતા હોય અને ખોટી એફઆરઆઈ કરતા હોય। 4 મહિનામાં 3 વાર બનાવ બન્યો છે। એમનું નામ છે ફ્લેટ નંબર J408, નામ છે વિજયભાઈ ગોંડલિયા। આમનો ફ્લેટ કેન્સલ નહીં થાય ત્યાં સુધી અહીંથી એકેય અમે ઊભા થવાના નથી। તમારા ઉપર પોલીસ ફરિયાદ કરી હતી? 2 વાર પોલીસ ફરિયાદ થઈ, આ વખતે તો છેલ્લે એફઆરઆઈ થઈ છે। આપ બધાને ખબર જ છે, હમણાં પેપરમાં આવ્યું હતું કે યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પરિશ્રમ સોસાયટીના પ્રમુખે યુવકને ઢોરમાર માર્યો, પણ એવું કંઈ હતું જ નહીં। અમારી પાસે સીસીટીવી પણ છે, આવું કંઈ હતું જ નહીં। પણ એમને ખોટે કઈ રીતે આ લોકો એસોસિએશનમાંથી રાજીનામું દઈને સોસાયટી કઈ રીતે રેડિયાર બને, પાણી વગરના લિફ્ટ વગરના લાઇટ વગરના માણસો કેમ રહે એમાં જ એમને રસ છે, કારણ કે એમને તો ફ્લેટની જરૂર નથી। અગાઉ કોઈ લિસ્ટ આપેલું છે કે આ લોકો ભાડે રહે છે? રૂડાને અમે આથી 30 દિવસ પહેલાં 30 થી 35 ફ્લેટનું લિસ્ટ આપેલું હતું કે આ કાયદેસર, અમને જે ખબર હતી એ ખબર વગરના તો અલગ ખબર હતી, એમનું લિસ્ટ આપેલું હતું, છતાં પણ કોઈ નક્કર પગલાં લેવાના નથી।